सीताम्बरं नैष्टिकवर्णिवेशं पीताम्बरं तं नटवर्यवेशं नवाम्बुदश्यामलसुन्दराङ्गं वन्दे हरिं धर्मसुतं च कृष्णं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी जय। राधारमण देव, गोपीनाथ जी महाराज, कृष्ण कन्हैयालाल, रामचंद्र भगवान, कष्टभंजन देव, विघ्न विनायक देव, सिद्धेश्वर महादेवनी जय। સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ગઢપુરમાં ભગવાન શ્રીહરિએ અન્નકૂટ ઉત્સવની તૈયારીઓ કર્યા પછી જે ઉત્સવ કર્યો, દેશ દેશના ભક્તજનો આવ્યા, એ મેં તમને કથા સંભળાવી. એવી રીતે ગઢપુરમાં જુદા જુદા પ્રસંગો ઉપર મોટા મોટા આયોજનોપૂર્વક ઘણા ઉત્સવો થતા હતા. તે જ રીતે વડતાલ, અમદાવાદ, જૂનાગઢ, ધોલેરા, કચ્છ, ભુજ, મોળી, જેતલપુર, ડભાણ, ગામડાઓમાં લોયા, કરમળ, નાના નાના ગામડાઓમાં પણ સંતોની સાથે પ્રભુએ ખૂબ મોટા ઉત્સવો કર્યા છે. હવે હું તમને વડતાલમાં મહારાજે ફૂલડોળનો ઉત્સવ કર્યો છે એની કથા તમને સંભળાવું છું. સુરત મુનિ કહે છે, રાજન, ભગવાન શ્રીહરિ જુદા જુદા ગમે તે સ્થાનોમાં પધારે પણ ગઢડા આવીને સ્થિર થતા, વળી બીજે વિચરણ કરવા જાય. એકવાર મહારાજ ધરમપુર પધાર્યા પછી વળતા મહારાજ આવ્યા છે વડતાલ, અને એમ કહેવાય છે ધર્મપુરમાં સંમત 1873ના માહ સુધી વસંત પંચમીએ મહારાજે સમયો કર્યો. કુશળકુરભાઈએ પ્રભુને મુગટ ધરાયો, વાંસદામાં ચરણાવીને મહારાજે પાડી દીધા. વડતાલ પધાર્યા, જોબનપગી, નારાયણગીરી વગેરે ખૂબ સેવા કરી. મહારાજ બહુ રાજી થયા, તમે બહુ સેવા કરી હો. આ મહારાજ, સેવા તો અમારો ધર્મ છે, ફરજ છે, તમને રાજી કરવા કરીએ. સારું, પણ હું બહુ રાજી થયો. સારું સારું મહારાજ. તો મહારાજ તમે રાજી થયા છો ને? હા બહુ. તો પછી અમને તમારે રાજી કરવાને, તમે રાજી થયા એમ અમે રાજી થાય એમ પાછું કરવું પડે ને. હા તો હું કયો? તો મહારાજ, આ હમણાં ફૂલડોળનો ઉત્સવ આવશે ને એ અહીંયા કરો, બસ ફૂલડોળનો ઉત્સવ અહીં કરો. મહારાજ સારું કરશું, બસ. વડતાલથી મહારાજ પધાર્યા ગઢપુર. થોડા દિવસ બાકી રહ્યા એટલે એમ કહેવાય છે મહારાજે દરબાર દાદા ખાચરને કીધું કે હવે અમારે વડતાલ આ ફૂલડોળનો ઉત્સવ કરવાનો છે. અરે મહારાજ, તમે હજી હમણાં આવ્યા, વિચરણ કરતાં કરતાં
આ ઉત્સવ તો અહીંયા કરવાનો છે, અમે બધાએ તૈયારી કરી લીધી છે. મહારાજ કે પણ અમે એને વેણ દીધું છે. અરે મહારાજ તમારે તો અહીંયા કરવો પડ્યો. મહારાજ કે પણ હવે અમે કીધું છે તો શું કરું? એમ કહીને મહારાજે બધાને તૈયારીઓ કરવાનું કહી દીધું. સાધુ સંતો તૈયાર થઈ જાઓ. એ હોની પૂજા લઈ, જોડિયું ખંભે નાખી, માથે રૂમાલ મૂકી, હાથમાં માળાઓ રાખી અને બધાય સાધુઓ સ્વામિનારાયણ 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 કરતાં કરતાં ગઢડા દાદાના દરબારમાંથી ધીમે 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 વડતાલ તરફ હાલવા માંડ્યા. મહારાજના કહેવાથી દરબારોએ ઘોડાઓ તૈયાર કર્યા. રોજા, બાવળા, આંકળા, ઉતાવળા, મજીઠા, હરડા, હંસલા, આ બધાય ઘોડાઓ અને ઘોડીઓ પણ તૈયાર કરી દીધી. ઘોડીઓની આવળા ઉપર આવળો આમ હંભળાવા માંડી. હો એ થનકન કરતા નાચવા માંડી. દાદાના દરબારમાં જાણે સ્વર્ગમાંથી અપ્સરાઓ ઉતરી હોય અને જેમ મખમલના ગાલીચા ઉપર નૃત્ય કરે એમ કાઠિયાવાડી ઘોડીઓ બધી આ જાણે નૃત્ય કરતી હોય એવી બધી મંડી નાચવા. કેટલાય દી શીખવાડે તો એ નૃત્ય આવડે ઘોડીઓના. એની રીતે મંડી બધી નૃત્ય કરવા. અને ઘોડીઓ પણ 35 પ્રકારની હો, નોખી નોખી. હા, માણકી, કેસર, બેરી, બોદલી, તાજણ, તીકી, વાંગળી, હરણી, માણેક, વરણી, ફૂલમાળ, લખી, લક્ષ્મી, લાલ, માછલી, રેડી, રૂપાળી, પાંખાળી, ઢેલ, પીરાણી, રેલ, યેતલ અને પટ્ટી, નોરાળી, હીરાળી, મૂંગી, સિંગાળી, છોગાળી, શેલ, ચાંગી, ચમર, ઢાળી, ભૂતળી, દાવલી, રેશમ, મુગટ, મલ, અટારી, જલાદ, મની, રીની ને ટીલાદ આવી નોકી નોકી 35 પ્રકારની ઘોડીઓ જાયતવંતી દરબારોની હતી. એ પૂછડા ખંખેરતી ડાબલા પછાડતી હણાણાટ કરતી કાન હુરીઓ આમ ઊભી કરી દે. અને જેમ ગોપીઓમાં રાધા શોભે એમ ઘોડીઓના ઘુમરમાં મહારાજની માણકી વચ્ચે શોભી રહી છે. બધી ઘોડીઓમાં માણકીની માથે ઝરિયાની પલાણ મુકાઈ ગયા. સુવર્ણ જડિત કાંઠા ઉપર મોરલાઓ શોભી રહ્યા. હૈયે તાવીત અને હુલર હાર પહેરાવ્યા. 2 કાન વચ્ચે ડુમસી અને કલંગી મુકાણા. ચારે પગમાં હોનાના ઝાંઝર અને ગોઠણથી ઉપલા ભાગમાં હોનાના તોડા. ઝરિયાની હીરા જડેલ ઝૂલથી માણકી બરાબર શોભી રહી અને પોતાના પ્રિયતમને આવવાની રાહ જોતી જોતી વારે વારે કાન ઊંચા કરી કરીને હાવળે ઉપર હાવળી માણકી મળી નાખવા. કેવું વર્ણન લઈ ગયું? આ બધું વર્ણન પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીનું પ્રસાદીનું છો. તમારામાંથી ઘણા પુરાણી સ્વામી પણ લખતા બેઠા છે. પુરાણી સ્વામી હતા ને એકવાર મેં આ પુરાણી સ્વામી આવું વર્ણન ઘણી વાર કરતા માણકીનું વડતાલ જતા હોઈએ. પછી એકવાર મેં કીધું પુરાણી સ્વામી તમે ઓલું વર્ણન સારું કરો છો, મને કંઈક લખાવો ને. મને કે મંડો લખવા. એટલે પછી હું મીંડો લખવાનું, પુરાણી સ્વામી મીંડો લખાવા. કેટલા બધા વિદ્યાર્થી પુરાણી સ્વામી પાસે પુસ્તકો લખ્યા છે. પુરાણી સ્વામી વિદ્યાર્થીને માથે હાથ મૂકીને માનું વાલ પૂરું પાડતા, એટલે તો પુરાણી સ્વામીને વિદ્યાર્થીની માં કહેતા. વડતાલ જવા માટે મહારાજ પણ તૈયાર થઈને પધાર્યા. 3 ચોગાળી પાક, ઝરિયાની વસ્ત્રો, રેશમ જડિત આમ રત્નો જડિત હાર, હાથમાં લીલી નેતરની છડી, ફૂલના હાર અને બાજુબાંધ, લીંબ તરુ નીચે થઈને ડેલી તરફ મહારાજ આમ આગળ હાલવા માંડ્યા. ધીમે ધીમે સંતો અને પાર્ષદોને આગળ રવાના કર્યા. સાધુઓએ પણ ખંભામાં પથ્થર ભેળવા, તુંબડા અને પૂજાની જોડીઓ રાખી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા દરબાર ગઢના ડેલેથી ધીમે ધીમે બજારોમાં હલવા મીંડા આગળ જવા. ઈટાણે પ્રેમી ભક્તો જીવુબા અને લાડુબા, રાજબા, પાંચુબા, રાઈબા આ બધાને બહેનોને એમ થયું મહારાજ હવે રાહે વડતાલ હો, રોકા હે નહીં, આપણા તો ન રોકા રોકાણા.
મહારાજને બહુ વિનંતી કરી, મહારાજ સમયો અહીંયા કરો, પણ મહારાજ કે અમારે તો વડતાલ સમયો કરવા જવું પડે એમ. હાલતા હાલતા મહારાજ માણકી સુધી તો ભોગી ગયા. મહારાજે માણકીને માથે વાલનો હાથ ફેરવો, પીઠ થાબડી. પ્રેમી ભક્તો ભેટું નખી લેવા હતા. ભગવાનને કુમકુમના ચાંદલા કર્યા અને ચોખે ફૂલડે વધાવ્યા, હાર પહેર્યા, હાકરના પડા નાળિયેર અર્પણ કર્યા અને મહારાજે પેગડામાં એક પગ મૂક્યો. ત્યાં તો જય જયકાર મીંડો થવા, બોલો સ્વામિનારાયણ ભગવાન. અને મહારાજ માણકી ઉપર સવાર થઈ ગયા અને હાથમાં લગામ લઈ લીધી. શોભે રૂડી કરે માલ ગામ રૂપાળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળે. મહારાજ માણકીએ ચીડા છે. ભરતપુરી જવા તૈયારી કરી દીધી. ભાઈઓએ મહારાજને બહુ પ્રાર્થના કરી અને મહારાજે માણકીના પડખામાં પગની એડી દબાવી. જાણે ત્યાં તો તોપમાંથી ગોળો છૂટ્યો, આકાશમાંથી તારો ખીરો, બંદૂકમાંથી ગોળી છૂટીને ધનુષમાંથી બાણ સનન કરતા જાય એમ માણકી હડાટ કરતી લીમડા પાસે થઈને દરવાજા સુધી તો પહોંચી ગઈ. પણ અસાધારણ એથવાળા જીવુબા લાડુબા એ બધાએ ઓરડાના ખૂણે ઊભા રહીને માણકીની પ્રાર્થના મીંડા કરવા. માણકે મહારાજ તો મહિના નથી હો, પણ તું અમારું માનજે, તું કંઈક અમારું સાંભળજે. તું છો ને અમારી નાઈ જ છો, સ્ત્રી જાતિ છો, તું જાતિ નહીં. માણકીની વૃત્તિ સાથે વૃત્તિ જોડી દીધી. હા, અને રિમોટ કંટ્રોલથી ન બધું હાલતું હોય. રડાર ફેંકે ત્યાં પૈડા આમ જમીનમાંથી ચોંટતા જાય, મંડે બ્રેક લાગવા. એ આમ વૃત્તિ જ્યાં જોડી ત્યાં તો દરબાર ગઢમાંથી નીકળીને દરવાજે સુધી પોગતા તો ફરંગટી ખાઈને પાછી આવી દરબાર ગઢના ચોકમાં લીમડા નીચે. અને બધા ભાઈઓએ વિનંતી કરી કે પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહા ચુમક તુલ્યાવ્રતિ મૂર્તિમાં છોડી, નથી જાતે દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માળે. બધાએ જોઈ રહ્યા. હંમેશા હાનમાં સમજનારી માણકી આજ હઠે ચડી. અને એ તો સ્ત્રી હઠ કહેવાય. બાળ હઠ, જોગી હઠ, મકોડા હઠ, ઘણી નોખી નોખો હઠ હોય. મહારાજ મનમાં થયું હવે આ નહીં હાલે. નાજા જોગિયા ઘોડેથી ઉતરીને મહારાજ પાસે આવ્યા. માણકીની પીઠ થાબડી, ચોકડું હાથમાં લીધું, દોરવા માંડ્યા. પણ હલી નહીં, જાણે ડાબલા ધરતીમાં ખૂંતી ગયા પગના. મહારાજ પણ વિચારમાં પડી ગયા કે હવે આ બેનું નહીં જવા દે. ત્યાં વાહેથી કોક બોલ્યું, ઓય એને જરા ખોટી મારજો, ખોટી ખોટી મારજો. મહારાજ આમ વાહું જોયું, ઓય કોણ બોલ્યો? આ ખોટી પટ્ટી મારતા ન માણકીને, આ તો માણકી તો મુક્ત છે. મહારાજે બેનું સામું જોઈને કીધું, હાથ ઊંચો કરીને હવે તમે અમને જવા દો, અમે વેણ દીધા છે એટલે જવું પડે. હે અમે હાયરાન, તમે જીતા હો. પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે, જાતિ વરણ રૂપે નરી જે,
प्रभुजी ने भक्ति प्यारी रे प्रेमी जन ने वशे पातळियो अबड़ा ने आधीन शामळियो अजीत ये अबड़ा पाखे। महाराजे ऊंचे हाथे कीधुं अमने जावा दो, अमने तमे आज्ञा आपो। जेनी आज्ञा बधाई पाळे ये भगवान आज प्रेमी भक्तों की आज्ञा मांगे। आज्ञा आपो अमे जइए व्रत पूरी जाओ प्रभु राम नवमी नथी दूरी सेवक दास प्रेमानंद हजूरी। भाईओए हाथ जोड़ीने कीधुं महाराज एवं न कहो अमे तो जीव छे तमे तो भगवान छो। हे महाराज तमे कहो छो अमने जावा दो अने एम कही कि हारू महाराज जाओ तो जाकारो कर्यो कहेवाय, न जावा दई तो नकार कर्यो कहेवाय। माटे अमे तो एम कही महाराज कि वेला वेला पाछा गढड़ा आवजो। वालमाजी ए वेला वळजो गढ़पुर। महाराज भक्तों ने सुख आपी लाड लडावी अने वेला वेला गढ़ड़ा आवीने अमने तमे दर्शन देजो। महाराज हालता त्या मजले मजले मुकाम करता करता प्रभु चाल्या जाय छे। अने महाराज गढ़डाथी वड़ताल तो घणी वखत पधार्या छे। एक बार महाराज हेला जता था ने आम संग आर्यन दरबारो आर्यन तड़कानो समय छे। एक सरस आंबो शेटेथी जोयुं के आंबो हारो छे, छायो हारो छे, एनी हेठे बेस्यो अने घड़ीक थाक उतारशो तो एक जणा आगळ जई अने आंबा हेठे जईने साफ सूफ करवानुं जोयुं पण न्या कोई मळ करी गेलुं। એટલે થયું આ તો બધું ગંદુ છે અહીંયા, અહીં તો નહીં ફાવે, હાલો જરા આઘા। એટલે ઝાડવું હતું પણ હેઠે એવું ગંદકી નહોતી, છાંયો અનુ જેવો નહોતો, પણ ત્યાં જઈને સાફ સૂફ કરીને બેઠા। એ બેઠા મહારાજ ને સંતો ને ભક્તો ને બધાએ થોડીક વાર થઈ તો આમ શેટેથી એક સસલાની પાછળ કૂતરું પડ્યું, કૂતરું શિકારી કૂતરું દોડ્યું। એટલે સસલું પણ મરણ્યું થઈને ભાગ્યું। ભાગતા ભાગતા કાંઈ ખબર ન રહીને ક્યાં ભાગું છો, બરાબર સભાવી જતી દોડતા દોડતા જે આમ ઠેકડા મારતા મારતા આમ મહારાજના ખોળામાં પડી ગયો। મહારાજે માથે હાથ દઈ દીધા। શેઠે ભક્તો હતા, કૂતરું આવ્યું હડ કરીને કૂતરાને કાઢી મૂક્યો। મહારાજે માથે હાથ મૂક્યા, ઘડીક એને સાંત્વના આપી બધાએ કહેવા માંડ્યા મહારાજ આ સસલાનો પણ ઓલો વેરી છે ઓ કૂતરો, મારી નાખે હમણાં, આપણે ન હોત ને એ તો મરી જાત। વેરી ખરો એની વાહે પીડ્યો થાય। સંતોએ કીધું તમે એમ કહો છો કે આ કૂતરો એની વેરી છે, પણ ભક્તો અમને તો એમ લાગે છે આ કૂતરો સસલાનો વેરી નહીં પણ મિત્ર। આપણે મિત્ર ખરો, મારી નાખે તમારે તોય કેમ? તો કે જોવો વાહે પીડ્યો ને એમાં તો એ ભગવાનના ખોળામાં પીડ્યો, વાહે ન પીડ્યો તો ખોળામાં ક્યાંથી આવત? એ વેરી તો ઓયલો આંબાનો કે ન્યા આંબા હેઠે બગાડ્યા કરે। ચોખ્ખું હોત તો ભગવાન ને સાધુ બેહત। ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે જ્યાં હરી બેસતા। જે ઝાડવા હેઠે ભગવાન બેહે, સાધુ બેહે, ભગવાનના ભક્તો બેહેનું પરમ કલ્યાણ થાય। એને બદલે ન્યા ન બેહાણો। એ ઓલો જીવ બગાડાઈ ગયો ને એ આંબાના જીવ એનો વેરી કે ન્યા બેહાણું નહીં ભગવાન। આ કૂતરો એનો વેરી દઈ હશે વેર, પણ જાણે અજાણે ભગવાનના ખોળામાં આવવાનું છે। મજલે મજલે મુકામ કરતા ભગવાન વડતાલ પધાર્યા અને એ ટાણે વડતાલમાં જુદા જુદા દેશોમાંથી ભક્તો આવતા। કૌશલ દેશ, કાશી, ગૌડ, પુરુષોત્તમપુરી, બંગ, પ્રયાગ, વૃંદાવન, મથુરા,
સુરસેન, કુરુક્ષેત્ર, પુષ્કર, કચ્છ, સૌરાષ્ટ્ર અનેક સંઘના સંઘ બધાય સમયા ઉપર આવ્યા. મહારાજે કીધું તું આ વડતાલના 2 સમયામાં વગર બોલાવે આવવાનું નક્કી. સમાચાર આવે કે ન આવે, દેશ દેશના ભક્તો, બાયુ ભાઈઓ, જુવાન બધાય કોક સંઘમાં તો 10-12 વર્ષના છોકરાઓ હતે આગળ આગળ દોડ્યા જાય. પેલા એના માવતર કરતા વહેલા હો, હમણાં બાપાના દર્શન થા, હમણાં આપણે મળશું, હમણાં એમ ઉત્સાહમાં બધા આવતા જાય. મહારાજ એમ કરતાં કરતાં વડતાલ પધાર્યા. બધા ભક્તોને ખબર પડી, હામાં આવ્યા અને શેટેથી સાધુ મહારાજને જ્યાં હતા વડતાલ એ દંડવત મીંડા કરવા. હરિભક્તો દંડવત કરે, બાયુ શેટે બેન મહારાજને વંદન કર્યા અને આવી રીતે શહેરમાં મહારાજને પધરાવ્યા અને વડતાલમાં મહારાજ રહ્યા. એમ કહેવાય છે મહારાજ રાતે ઉતારે ન્યાય ક્યાં પાકા મકાન હતા, ઝાડવાના થડિયા એ ઉતારા. ઝાડવાની ડાળીઓમાં થેલીઓ ભરાવી દેતા. મહારાજ રાતે નીકળીને કે બધાય ધ્યાન રાખજો, હવે કોક જાગતા રહીજો, અજાણ્યા તમારી પાસે આવે ને વાતું કરાવે તો કહેજો સવારે આવજો, અજાણ્યા હોય તો ધ્યાન રાખજો. હા, એટલે એમ મહારાજ અને કોઈને કાંઈ પૈસાની જરૂર હોય, ભાતા ખૂટી ગયા હોય, કાંઈ જરૂર હોય તો કહેજો, એમ મહારાજ બધે ફરીને કહેતા. સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજન, એ સમયમાં ભગવાનના બંને ભાઈઓ રામ પ્રતાપજી અને ઈચ્છારામજી પરિવાર સાથે એમના પત્ની, પુત્રો, નંદરામ વગેરે આખું પરિવાર વડતાલમાં દર્શને આવ્યા છે, મળવા આવ્યા. એમ કહેવાય છે લોયામાં પણ મહારાજને મળવા આવ્યા હતા રામ પ્રતાપભાઈ વગેરે. અને મહારાજ શાક વઘારતા હતા અને રસોયાનો જેવો ડ્રેસ હતો, જનોઈ હતી, ધોતિયું પીળું થઈ ગયું હતું, પરસેવો હેલો જતો હતો. રામ પ્રતાપભાઈને એમ થયું, અરે પણ આ મેરા ભૈયા તો ભગવાન कहलाता है और रसोया है कि क्या है. તો એ ટાણે લોયામાં મળેલા એમ કહેવાય છે, પણ તેથી ખાલી ભાઈઓ જ હતા. પછી પાછા ગયેલા હશે, પછી પાછો પરિવાર આવ્યો એટલે મહારાજ પરિવારને લોયામાં મળેલા અને વડતાલમાં મળેલા એવા ઉલ્લેખ આવે. પણ પેલા 2 ભાઈઓ માયા જીતાનંદ સ્વામી સંતો એ બાજુ ફરતા, એમણે વાતો કરી કે આ ધર્મદેવના દીકરા રામ પ્રતાપને એ બધું સાંભળ્યું તો હોય, એને બધી મહિમા કીધો, તમારા ભાઈ તો અત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ભગવાન થઈને પૂજાય છે, અમે એના સાધુ છે વગેરે. તો કે અહીં અમારા ભાઈને મળવા આવવું છે એટલે આવેલા. પછી બીજી વાર પરિવાર સાથે લાવેલા. એટલે હવે આ બધો પરિવાર આવ્યો એટલે એક દી સુવાસીની ભાભી એમ કીધું, ઘનશ્याम भैया आज दिन तक आप अकेले थे और अपने हाथों से बाटी पकाते थे, किंतु अभी हम सब आ गए हैं तो हमारे हाथों से भोजन किया जाए, तो हमारा हाथથી તમે બધા જમતા જાઓ, અમે તમને હવે જમાડીશું. મહારાજ પણ ખૂબ રાજી થયા. આવી રીતે બધા વડતાલના બધા હરિભક્તો જોબન પગી, તખા પગી, કુબેર, રણછોડજી, મૂળજી, નારાયણગીરી બધા ખૂબ રાજી થયા. અને એ બધા હરિભક્તો જઈ આ મહારાજને સાધુ બધા આવ્યા ને નહીં પહેલે દિવસે, તે બધાને સાંજે બધાને માટે તૈયાર કર્યા હતા, લાડુ, ભાત, દાળ બધું ખૂબ જમાડ્યા. સુરતના હરિભક્તો આવ્યા, એ બરાબર બરફીના માટલા લાવ્યા, એ બધાને જમાડ્યા. મહારાજ હોતી થોડુંક ધીમા. પછી મહારાજ છે ને મયારામ ભટ્ટ અને પ્રાગજી પુરાણીને મળ્યા. મહારાજ કે ભટ્ટજી તમે શું કરશો? મહારાજ હવે અમે તો હાવ થાકી ગયા છીએ, આવડા બધાને તૈયાર એટલે સારું જમી લઈએ, પણ હવે અમારે અટાણે નાવું ધોવું આ બધું બનાવવું હાવ થાકી ગયા છે મહારાજ, તો પણ શું કરશો? કાંઈ નહીં, પાણી પીને ભૂખ્યા હોઈ જાઉં, બીજું શું કરીએ? અરે તમારે પાણી પીને ખાલી ભૂખ્યું હોવાય? અરે તો પછી હું ભૂખ્યા હોઈ જાઉં ને વળી ભગવાનની ઈચ્છા છે તો ઘી કળા મળશે તો જોવું ક્યાંક. મહારાજ કે ઘી કેળા દૂધ હાકર લાવો. અને પછી મયારામ ભટ્ટને પ્રાગજી પુરાણીને ઘી કેળા દૂધ હાકર રમાડ્યા. ભટ્ટજીએ કીધું મહારાજ આવી રીતે જો દરરોજ સાંજે ઘી કેળા મળતા હોય તો રાંધવાનું બંધ કરીએ.
મહારાજે બધા બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, રાજી કર્યા, અને મહારાજને હોતી પછી ગંગામાં ફરાળનું શાક, સુરણનું નાદિક લેવા ને એ જમાડ્યું. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિ એકાદશીને દિવસે વહેલા ઉઠી સ્નાનાદિ ક્રિયા કરી અને પછી પ્રભુ સભામાં બેઠા. દેશ દેશના બધા હરિભક્તો આવ્યા હતા, નોખી નોખી સામગ્રીઓ પૂજાની લઈને. મહારાજે કીધું, હવે તમારે બધાને જો પૂજા કરવી હોય તો બધા આવો, અને કોલાહલમ પ્રકુર્વંતો યુથશસ્ત્ર ચાયયો, બધા એક હારે આવવા માંડ્યા એટલે અવાજ થયો, કોલાહલ થયો. ત્યારે મહારાજે શું કર્યું? તર્જન્યા નસીદત્તયા, એટલે અવાજ કરતા ને એટલે મહારાજ કે તર્જની નાસિકા વિરામ રાખીને એ બધા શાંતિથી આવો, શાંતિથી આવો, અવાજ કરવામાં, કોલાહલ કરવામાં. અને મહારાજને પછી આવી રીતે બધા ધીમે 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 લાઈનોમાં આવી ભગવાનને જુદી જુદી વસ્તુ અર્પણ કરી. કોઈ વસ્ત્રો, ઘરેણાં, હાકર, પતાહા, કડા, હાકલા, વેટીયું, કુંડળ વગેરે મહારાજને અર્પણ કર્યા, પૂજા કરી. પ્રભુ ખૂબ રાજી થયા. ગરીબ ભક્તોએ પણ પોતાની શક્તિ પ્રમાણે જે કાંઈ લેવાતા ને એ બધું અર્પણ કરી અને રાજી થયા. અને પછી બધા મુકુંદાનંદ બ્રહ્મચારી આદિક સાધુઓ, બ્રહ્મચારી, એમણે ભગવાનને નમસ્કાર કરી અને પૂજન કરી અને પ્રાર્થના કરીને એક માગણી કરી, જે માગણી આપણે પણ કરવા જેવી છે. શું માગણી કરી? હે ભગવાન, સતત તમારું નામ અમારી જીભે રહ્યા કરો, કહેતા સ્મરણ થયા કરે ક્યારે ક્યારે. તો કે અસ્માકં સ્ખલને ક્ષુતે ચ પતને વ્યાધૌ તથા જૃંભણે મૂર્છાયામ મરણે પીવા વિવશતામ સંપ્રાપ્સ્યતામ નિત્યદા ત્વન્નામાન્યખિલા ગદુઃખ નિચય ધ્વંસાતિશૌર્યાણિ વૈ વાચાયામ વિલસંતુ નિશ્ચલતયા ભક્તપ્રિય શ્રીહરે. ભગવાન, અસ્માકમ સ્ખલને, અમે કદાચ ચાલતા હાલતા ઠેસ આવે ને પડી જાય બને. ક્ષુતે, પતને, નળિયા ઉપરથી પીડા, કૂવામાં અચાનક પીડા, ઝાડવા ઉપરથી પીડા, કોઈ સંજોગ કે ક્યાંયથી અધરથી પડાણું એવે વખતે. વ્યાધો, વ્યાધિ, રોગ, દુઃખ, શારીરિક પીડા. જૃંભણે એટલે બગાસું ખાતી વખતે, છીંક ખાતી વખતે, મૂર્છા હોય ત્યારે, અચાનક મૃત્યુ થાય એવી વખતે, વિવશ બની જાય, વિહવળ બની જાય, ઉદાસી થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય, માનસિક ટેન્શનમાં આવી જાય. ત્વન્નામાની અખિલાઘ દુઃખ નિચય, એક શરીરના કોઈ પણ ભાવ કે ક્રિયા વખતે હે પ્રભુ અમારી જીભ ઉપર તમારું નામ રહ્યો એવી તમે અમારી ઉપર કૃપા કરો. ભગવાનના ભક્તો આવી ટેવ રાખતા હોય અને રાખવી જોઈએ. તમે તો બધા મોટા છો, વડીલો છો, પણ ઘણી વખત 10-12 વર્ષના છોકરા હોય અને કોઈ સંજોગોમાં બાયણામાં હાથ આવી જાય તો સોમનારાયણ સોમનારાયણ રામ રામ બોલે તો સારું, નહીં તો છોકરા હોય માં કરવા મળે. માં આવે દોડે, સારું છે, પણ એવી ટેવ રાખવી જોઈએ સોમનારાયણ સોમનારાયણ. આપણે સ્કૂટર ફાસ્ટ જતું હોય, હાંકવું ન જોઈએ તો ઘણા તો 100 ને 110 હાંકે. તેમ તો મહારાજ આપણું ધ્યાન રાખે. હો, મહારાજ આપણું ધ્યાન રાખે, ભગવાન આપણું ધ્યાન રાખવા જ બેઠા છે ને. પણ કેટલાક ઠેકાણે પૂગે. તે નિષ્કુળાનંદ સ્વામી બધા સંતો મંદિરનો ઓલો ઉપર પદ્મશિલાને જેવો મોટો પથ્થર ચડાવતા હતા અને કંપો કર્યો હતો. નાળા 3 હૈરું હતા કંઈક. મહારાજ આમ ઢોલીએ આમ થોડાક શેટા બેસીને બેઠા હતા. હવનું ધ્યાન હતું મારા તરફ. આમ ચડાવતા ચડાવતા લેજો લેજો કરતા કરતા બરાબર એક હરી તૂટી
એટલે બધાને તો હરી ચૂંટું પાણો અધેર. હવે તકલીફ થાય ને, ચિંતા જેવું. આપણે સ્વામીના જીવનમાં આવેલું ઉનાના મંદિરમાં એવું કંઈક બતાવે છે, હૈર ચૂંટી. એટલે બધા ગભરાવા માંડ્યા, શું કરશું? નિષ્કોળાન સ્વામી કે કરવાનું શું હોય? ચડાવવા ઉપર ચડે તો સારું ને પડે તો સારું. કેમ? તો કે ચડે તો કામ થઈ ગયું ને પડે તો આપણું કામ થઈ ગયું. આ ઢોલિયા માથે બેઠા છે તેડવા વાળા તો બેઠા છે, કરો જોર લ્યો. જોર કર્યું ત્યાં તો ચડી ગઈ ઉપર. અને બધા રાજીના રેડ થઈ ગયા, ચડી ગયા, સારું કર્યું સારું કર્યું એમ કરીને મહારાજ આવ્યા, પીગે લાગવા. મહારાજ જવો ચડી ગયો. ત્યાં તો મહારાજનું અંગરખું પલ્લી ગયું હતું, ભીનું થઈ ગયું. મહારાજને સંતો કે મહારાજ જોર અમે કર્યું ને તમારું આ લુગડું પલ્લી કેમ ગયું? તો કે તમારા કામાને લીધે. અરે પણ હું છે મહારાજ? અરે તમે ખબર છે કે એક હૈર તૂટી તો લેજો લેજો ને પાછા કે મહારાજ બેઠા છે તેડવા વાળા, તે અમને જોર તો પડે ને. એ જોર પડ્યું એમાં પરસેવો વળી ગયો. તમે ધ્યાન ન રાખો ને પછી કે ભગવાન ધ્યાન રાખશે, અમારે શું કરવું, કેટલેક દોડવું. એટલે ભગવાન ધ્યાન રાખે પણ ભગતે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. મોટર હાકે તો જાણે 120 ને 130 હો. હા, જરી કંઈ નાનો પાડે પાછા. અને ડ્રાઈવરે એક્સપ્રેસ રસ્તા હોય એટલે જવા દે. લ્યો, ભગવાનનો વિશ્વાસ રાખવો પણ સૂતી વખતે બારણા અંદરથી બંધ કરી દેવા. એ તો ભગવાન ઘરનું ધ્યાન રાખે, ચોર ધ્યાન રાખે. એટલે કોઈ પણ પ્રકારે છીંક ઉધરસ બીજું ત્રીજું આવે તો ભગવાનના ભક્તોએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કંઈક આંકતા આંકતા ભટકાઈ થઈ ગયો. અને આડી રિક્ષા આવી ગઈ ને 10 ફૂટ સેટારી અને બ્રેક મરાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ રક્ષા કરી દેવો, જીવતા રાખી દે. આ બધાયના ઘરેણા છે. જો બધાયના ઘરેણા હો. નખના ઘરેણું હું તો કે ઓલો રંગથી રંગે, નાકના ઘરેણા, કાનના ઘરેણા, ગળાના ઘરેણા, હાથના ઘરેણા, પગના અંગૂઠા, પીંડિયું, કડ, કેડે, કંદોરા, નાન, તેને બધાયના ઘરેણા. લ્યો, વાળના ઘરેણા હું તેલ નાખવા, પછી બહેનોને હોય તો એ રીતે બધાયના ઘરેણા. પણ જીભને કાંઈ ઘરેણું નહોતું. જીભનું ઘરેણું હું રામ નામની વીંટી હનુમાનજીએ મોઢામાં મૂકી કે જીભનું આ ઘરેણું. રામનું નામ છે ને એ જીભનું ઘરેણું છે. હાલતા ચાલતા ભગવત સ્મરણ જેટલું થાય એટલું સારું. બધા એ સંતો ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન નરનારાયણના પ્રાગટ્યની તિથિ અને વાર, સમય, નક્ષત્ર વગેરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. જે પ્રાગટ્યમાં રામકૃષ્ણાદિક અવતારોમાં બાળ લીલા હોય તો એમાં તિથિ મુખ્ય ગણાય. પણ જન્મતા આવે તો મોટા થઈ ગયા હોય એવા વામન ભગવાન કે નરનારાયણ ભગવાન, એના પ્રાગટ્ય વખતે ક્યું ગણવાનું? તો નક્ષત્ર મુખ્ય ગણવાનું. આવી રીતે નક્ષત્રને મુખ્ય ગણી અને ભગવાન નરનારાયણ દેવનું હિંડોળામાં પધરાવી, ફૂલના ડોલામાં પધરાવી, હિંચકા ભગવાનને નખાવ્યા, આરતી ઉતારી. સાંજે સભા થઈ. મહારાજ કે આજે જો પૂનમ છે, આપણે હોળી પ્રગટાવો. પાદર જઈને મહારાજે હોળી પ્રગટાવી અને પછી મહારાજ ખાટલામાંથી બેઠા અને મહારાજે વાત કરી કે હોળીનું પ્રાગટ્ય પ્રહલાદ વખતથી થાય છે એમ કરીને મહારાજે વાત કરી. પણ જુઓ, તમે બધા મારા આશ્રિત છો. જગતમાં હોળીને દિવસે, વળતે દિવસે અપશબ્દો બોલે, ફટાણા બોલે, ન બોલવાનું બોલે, એવું અમારા હરિભક્તોએ નહીં બોલવાનું. કરશન લુહારને ફાગ બોલવાનું કીધું, ન બોલ્યા. ગામ બદલાયું પણ ગાયડ ન બોલ્યા. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું. એટલે ભગવાનના ભક્તો હલકાવેણ, તોછડી વાણી એવું ક્યારેય ન બોલે. મહારાજ એકવાર ગઢડા પાસે સુખપુર ગામ છે, ગઢડામાં થોડા ઉદાસ થઈ ગયા હતા. રાતે ઉઠીને સુખપુર ગયા. ત્યાં ઈટાણે બરાબર લગ્નના સમય હશે ને લગ્ન ચાલતા હશે.
હરિભગતના ઘરે ફળિયામાં પગ મૂક્યો ત્યાં બાયું લગ્નના ગીતો ગાતા હશે ને ફટાણા નાન તે એવું બધું. એટલે મહારાજ પાછા વળી ગયા. કોક દેખ્યું ગયેલા મહારાજ આવ્યા ને પાછા કેમ વૈયા ગયા? બે જણા દોડીને ગયા, મહારાજ કેમ વૈયા જાઓ છો? આવ્યા ને મહારાજ કે અમે તો ઉદાસી ટાળવા આવ્યા હતા, પણ અમે તો અહીંયા વધારે ઉદાસ થઈ ગયા હમુકા, હજી તો પૂગ્યા નથી ત્યાં. તો કે હા શું થયું? તો કે આ શું બધા ગાય છે બાયું? તો કે મહારાજ તો ગીત ગાય છે. તો કે આવા? તો કે હા ફટાણા હાવ. તો કે મહારાજ એ અહીંયા લગ્નમાં એને જ શોભા અને એવું જ ગવાતું હોય. મહારાજ કે આવું ન ગાઓ, તમે અમારા હરિભક્તો. પછી પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે લગ્નના ગીત વાના વાના ઢાળા ઢાળાના નોખા નોખા ઢાળના કીર્તનો બનાવો અને કુંદન પુરવી વાર ચોસુણે ભૂપતિ ભીમ કરાય કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉર ન સમાય. મારી સાર લેજો અવિનાશી રે, હું તો જન્મો જન્મને દાસી રે, વાંચી કાગળ વેલેરાયાવો રે. જેમ જેમ લગ્નના ઢાળ બદલાતા જાય એવા ગઈતી ગઈતી ભરવાને રે, હારે ગઈતી ભરવાને કાગળના સંતોએ કીર્તનો કર્યા. 1ના 4 કોપી, 4ના 16 કોપી, 16ના વળી 64 કોપી થતા થતા ગામડે ગામડે શહેરે શહેરે મોકલાવ્યા. સાધુઓ ગામડે જાયતી જુવાનિયા 10, 12, 15 વરહલાને શીખવાડે રાગ. અભણતા ભણેલા નહોતા તોય આખો દી ભેહું સારવા જાય, કામ કરવા જાય, તી રાયડા કરે ને ગાયા કરે ને આવડી જાય. અને એ પછી એ રાગ ને એ ઢાળ ને બાયુને શીખવાડે. અને ગામડે ગામડે લગ્ન પ્રસંગમાં બહેનો આ બધા નંદ સંતોના કીર્તનો ગાતા થઈ ગયા. આજે ગામડામાં બહેનો લગ્ન પ્રસંગે મોટી ઉંમરના હોય તો ગાતા જ હોય છે ને. પાછા એને ભણેલા ન હોય, વાંચતા ન આવડતું હોય, પણ કેવા ગામડામાં ગીતો ગાતા હોય કયો. એટલે કોઈ પણ ક્રિયા એમાં ભગવાન રાખીને થતું એવા દિવસો હતા. મહારાજ કે હવે આજે છે ને પડવાનો દિવસ છે, પ્રાગટ્યનો દિવસ, ભગવાન નરનારાયણનો માટે રંગ તૈયાર કરાવો. રંગના વાસણો, ઘડા, ગાગરા, કડાયા, તપેલા, મોટા મોટા હોજ ભરાણા, ગુલાલ, પિચકારીઓ. એક હોનાની મોટી પિચકારી લીધી 12 શેડવાળી, અને ભગવાને પોતે હોનાની પિચકારી હાથમાં લીધી. મોટા મોટા કડાયા ભરાણા. હવ ભક્તોએ પણ હાથમાં પિચકારીઓ લઈ લીધી. બધાએ આમ પિચકારીઓ ભરી ભરીને મીંડા આમ હમ હમ આમ હમ હજી કરે. પણ મહારાજ પહેલાં આમ પછી થાય ને, એટલે મહારાજ પેલા શેડ છોડે એમ માનીને બધા ભરી ભરીને ઊભા રહ્યા. અને પછી મહારાજે એક મોટી ફાટ મગાવી અને મહારાજે હાથમાં ખોબો ભરી અને પછી મહારાજે શરૂઆત કરીને પિચકારીઓ મીંડા નાખવા. તઈ મોહને મોરથી નાખી ગુલાલની મૂઠ, પછી સખા સજ થયા વળી થઈ રમાવાની છૂટ. મહારાજે ખોબો ભરીને ગુલાલ ઉડાડ્યા, હાથમાં પિચકારી લઈ અને શેડ છોડીને જે દબાવી ત્યાં તો જય જયકાર થવા માંડ્યો. બોલો નર નારાયણ દેવની જય. આમ હામાં મીંડા પિચકારીઓ છોડવા અને પછી ફાટું માંડી ફેંકવા. ગુલાલની લાલે ઘણી તેની ગગનમાં ગરદી ચડી, સોરંગ રંગ રાતી તણે. અને કનક કંઠી કોટમાં, ગળામાં હોનાની કંઠી શોભી રહી છે. કનક કંઠી કોટમાં
વળી રૂડી લાગે રમતા રસ બસ થયા રસિયો ગણ સખાને મન ગમતા હમ હમા રમવા મીંડા સધવા સ્ત્રીઓ દૂરથી સ્ત્રીઓ સધવા સ્ત્રીઓ સાથે રમે છે વિધવા સ્ત્રીઓ છેટે ઊભા છે રંગના છાંટા પોતા માથે ન પડે એવી રીતે વિધવા બહેનો એક બાજુ દૂર ઊભા છે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ રમે છે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી સતાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ને આનંદાનંદ સ્વામી મુકુંદાનંદ સ્વામી ને જયાનંદ બ્રહ્મચારી સોમલા ખાચર ને સુરા ખાચર અલૈયા ખાચર ને ભગુજી પ્રાગજી પુરાણી ને મયારામ ભટ્ટ આમ હામાં તડા થઈ અને મીંડા રમવા સોમલા ખાચર ઘડો લઈને સુરા ખાચરને માથે રેડી દીધો સુરા ખાચર ભાગ્યા સોમલા ખાચરની માથે મોઢા એક ગુલાલનો આમ નાખી દીધું ખોબો એમ મીંડા રમવા રમતા રમતા મહારાજ પણ આખા એ લાલ લાલ થઈ ગયા ગુલાલ ને રંગ ને કંકુથી હો કેવા તો કે મુખ લાલ ને કમળ નેણ શોભે સુંદર તે સુખ દેણ અશ્વે દિશે છે દંત પંગતી ઓપે અનાર કળીથી હતી મહારાજ હસતા જાય અને થોડા દૂધ જેવા દાંત જાણે દાડમ નીકળ્યું જેવા હોય એવા શોભતા હતા લાલ લાલ મોઢું થઈ ગયું હતું મહારાજનું જય જયકાર મીરો થવા એમ કરતા કરતા બે પોર થઈ ગયા એટલે રોંઢો થઈ ગયો મહારાજ કે ભાઈ સાંભળો સાંભળો બંધ કરો હવે બંધ કરો બધાએ રમતું બંધ કરી ક્યારેક ક્યારેક તો મહારાજ ઝાડવે ચડી જાય ને ત્યાં વાહે સાધુ ને હરિભક્તો વાહે ચડીને મહારાજની શાળ પકડે તો એકવાર શાળ ફાટી ગઈ કાંઈ વાંધો નહીં હેઠા ઉતરો મહારાજને આવી રીતે રમાડે ને બધાએ રમે ને મહારાજ કે બસ 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 અને બધા સંતો ભક્તોની સાથે રમ્યા મહારાજ સાધુ હરિભક્તો સાથે રમતા છે અને રંગે એ તો આપણે દર્શન જ કર્યા પણ આપણે સુરત ગુરુકુળમાં ફૂલડોલા ઉત્સવમાં હજારો માણસો ત્યાં ગુરુકુળમાં મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વધારતા હોય પૂજ્ય સ્વામી હોય સંતો હરિભક્તો આપણે બધા એ દર્શન કર્યા અને હવે તો મોટરું મુકાઈ ગઈ પિચકારીને બદલે બેનો પાઇપ જવા દે સીધો 100 ફૂટ શેઠો આનંદ આનંદ થઈ ગયો બધાય સંતોની સાથે મહારાજ નાવા પધાર્યા કીર્તન ગાવા માંડ્યા સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સાથે લીધો છે સર્વે સમાજ રે ઋષિકેશ ગંગાજીનો કાંઠો શિબિર હોય શાસ્ત્રી મહારાજ સ્વામી અને ત્યાર પછી ઘણી શિબિરો થઈ રેતીના પટમાં ઠાકોરજીનો અભિષેક કર્યા જન્મંગલ કર્યા પછી ત્યાંથી હાલતા થઈ ગંગાના વેન બાજુ અને રોજ આ પદ સંતો હરિભક્તો ગાય હળવા રે હળવા વાલો એ હાલે બજારે ધીમે ધીમે સંતો ભક્તો બધા જાય અને જ્યાં ગંગાજીમાં પગ દે નાય ગીરધારે નાયને ગોપીઓ ગાય હારે જોઈ પ્રેમાનંદ વારી જાય રે મહારાજને સંતો ભક્તો બધાએ સ્નાન કર્યા ખૂબ ખૂબ સુખ આપ્યું ભગવાન શ્રીએ અને એમ કહે છે પછી મહારાજે બીજે દિવસે સભા કરી ત્યારે ભગવાન શ્રીએ એમ કીધું શ્રૂયતામ મદવાચો ભક્તા સર્વેશામ વચ્મી હિતમ હે સર્વે ભક્તજનો હું તમને બધાને હિત થાય એવું વચન કહું છું સર્વે વાલા ભક્તજનો હંમેશા તમે
ધર્મે સહિત ભક્તિ કરજો. એકલી ભક્તિ નહીં, ધર્મ રાખીને ભક્તિ કરજો. ભક્તિનો માર્ગ લપસણો છે. લપસણા માર્ગમાં થોડા લીટા દોર્યા હોય તો પગ ન લપસે. લપસણો આ રસ, બીજું ત્રીજું, પછી આમ લીટા દોરે ઓલો. ભક્તિનો માર્ગ લપસણો છે, એમાં ત્યાગ વૈરાગના લીટા રાખજો. કહેતા ત્યાગ વૈરાગ રાખજો, જેથી લપસાય નહીં. હવના ધર્મ પ્રમાણે હવ રહેજો. સાચા સાધુ સ્ત્રી, દ્રવ્ય, ધન અને રસાસ્વાદના ત્યાગ કરનારા એવા સાધુઓ એનો સત્સંગ કરજો, એની સેવા કરજો. એ રાજી રહેમ રહેજો. પણ સ્ત્રીમાં, દ્રવ્યમાં, રસાસ્વાદમાં આસક્ત હોય એવા આ જગતમાં ઘણાય સાધુના નામથી ભેખધારી હશે, પણ ધ્યાન રાખજો, એવાના સંગથી ભક્તિ પણ આવતી નથી અને ઉલટો ધર્મ પણ નાશ પામે છે. માટે પવિત્ર ધર્મ નિયમવાળા સાધુ હોય એનો તમે સંગ કરજો. જે સાધુ અષ્ટ પ્રકારે વ્રત પાળતા હોય એવાના કથા વાર્તા મુખેથી સાંભળજો. મહારાજે આમ કીધું ને એટલે સભામાં, બધા બહેનોની સભામાં બહેનો હતા, એ સાંભળીને ઉદાસ થઈ ગયા કે મહારાજ તમે સાધુઓને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળવાનું કહો છો. હવે અમે તો તમારા આશ્રિત છીએ. અમે આપણા સાધુના દર્શન કરીએ, મુખથી છેટે બેસીને પણ સાંભળીએ, પણ મહારાજ જે સાધુઓ છે એ 8 પ્રકારે વ્રત પાળે છે. જે આપણે બધી પહેલાં વાત કરી હતી, એને બદલે 7 પ્રકારે પાળે. બધાય નહીં, પણ જે એમ કે સિદ્ધ હોય, મોટી ઉંમરના હોય, એ 7 પ્રકારે પાળે એવી જરા છૂટછાટ આપો. એટલે અમે દૂર થોડા બેસીએ તો પણ અમને એના મુખની વાણી સાંભળી શકાય, અથવા અમારે કંઈ પૂછવું હોય તો અમે અમારી શંકાઓનું સમાધાન કરી શકીએ. અમારામાં ધર્મ નિયમ આવે, સત્સંગની રીત રિવાજ આવે, જગતનો અભાવ થાય. એ સાધુના સત્સંગ વિના ક્યાંથી થશે? તો અમને સાધુ સંતો કથા વાર્તા કરે, સાંભળી, એવું થોડુંક એક ઓછું, બીજું કાંઈ નહીં. હાટે કથા વાર્તા હોય તે એટલું થોડી, એ બધાને નહીં હો મહારાજ, સિદ્ધ હોય એને. એટલે સાંભળીને મહારાજ કહે છે, એમને પુરુષો પાસે આ પ્રશ્ન પૂછાયો, મહારાજ અમે આપણા સંતો એના દર્શન કરીએ, એમની વાતો સાંભળીએ, જગતમાં અન્ય જે હોય છે એનાથી તો અમે દૂર જ રહીએ છીએ, પણ જો કોઈની મોખેથી અમારે કથા વાર્તાનો લાભ ન મળતો હોય, અમારી શંકાનું સમાધાન કાંઈ ન થતું હોય, તો અમારામાં વૈરાગ ધર્મ બધું કેમ આવશે? એટલે અમે તો પ્રાર્થના કરીએ છીએ. મહારાજ કે બહેનોને કહો કે તમારે કાંઈ શંકા હોય, મનના પ્રશ્નો હોય તો પુરુષોને કહી અને સાધુને કેવડાવવાનું. પણ ઘણી વખત કોઈ બહેનો સાધુને કહે, કોઈ પુરુષો કહે, તો એ પુરુષોએ ફલાણા બેને સ્વામી, ફલાણા બેન છે ને ઓલા ભાઈના ઘરના સ્વામી, ફલાણા બેન એણે આવું પૂછાયું છે, આનું શું કરવાનું? એમ ન પૂછાય. ફલાણા બેનને પૂછ્યું, ફલાણા એ કાંઈ બોલવાનું ન હોય, એ સામે આનું શું હોય એમ કહેવાનું હોય. ભલે ને બેનને પૂછાયું હોય, તમે પૂછો, પણ ઘણી વખત આવા પ્રશ્નો બેકવાટ બીના છે. એટલે કે ફલાણા બેન પૂછે છે, હે સ્વામી આનો શું થાય? એટલે પછી સ્વામી તો બીજું શું કે દખે, બીજું કંઈ ન કહે. પૂછાવાનું, પુરુષો દ્વારા પૂછવાનું, તમારી શંકાનું સમાધાન થાય. જુઓ, તમારે સાધુના મુક્તિ કથા સાંભળવાની, પણ એકલા સાધુ પાસે નહીં બેસવાનું, બહેનોના સમૂહમાં બેસવાનું. અને પેક મકાન હોય, વંડાવાળું હાવ નાની જગ્યા હોય, ત્યાં સાધુના દર્શન કરવા કે સાધુનો સત્સંગ કરવા, કથા વાર્તા સાંભળવા નહીં જવાનું. ખુલ્લી જગ્યા હોય, ઝાઝા માણસો હોય, ઝાઝો સમૂહ હોય તો જ સાંભળવા જવાનું, કથા વાર્તા દર્શન કરવા જવાનું. અને તમને કાંઈ પૂછવાનું થાય તો કીધું એમ તમારે પુરુષો દ્વારા પૂછાવવાનું, નહીંતર નહીં. એકલા સાધુ સંતો પાસે બેસવાથી, સત્સંગ કરવાથી બધા ચોખ્ખા હોય તો પણ સારી નરસી વાતો થાય. કોઈ કાયમ એક સરખું રહેતું નથી. તેનો આજે તો નથી વિચાર રે, પણ પછી બગાડે અપાર રે.
આજ વાંધો નથી, પણ ભવિષ્યમાં ઘણા વાંધા આવે. મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા સાધુ સંતો એ પણ પોતાની સ્થિતિમાંથી ઢગી ગયા છે. મહારાજે બહેનોને વાતો કરી, અને આપણે બધા આખ્યાનો નાના મોટા ઘણી વખત સાંભળતા હોય છે. એટલે મહારાજ કે જુઓ, તમે એમ કહો છો કે સિદ્ધ હોય એને છુટ્ટી આપો, તો સિદ્ધ તો બધાય થાહે. અમે સિદ્ધ, અમે સમજણવાળા, અમે હવે જૂના, અમારી ઉંમર થઈ ગઈ એમ કહે ને હાવ મંડશે, પછી બાજુ બોલવા પછી શું કરશો? એટલે બધાને કોઈને છૂટી નહીં. છૂટી રાખવાથી, ત્યાગીને સ્ત્રીઓના સંપર્કમાં આવવાથી ભગવાનનું મન, એવા નારદજીએ સ્ત્રીનો હાથ જોયો, હાથમાં નસીબ જોવા, એને પરણવાનું મન થઈ ગયું હતું. ક્યાં તમે નથી જાણતા? પર્વત અને નારદ એ બંનેને એમ થયું આપણે આને પરણીએ, પણ કન્યા વરયતે રૂપમ. એટલે નારદજી ભગવાન પાસે ગયા, પ્રાર્થના કરી, ભગવાનને કહે છે મહારાજ મારે થોડુંક કામકાજ છે. બોલો નારદજી બોલો. મારે છે ને થોડુંક તમારા જેવું સારું રૂપ જોઈએ છે. રૂપ ઓછીનું ના મળે ને પ્રીત પરાયણે ન થાય. પ્રીત પરાયણે ન થાય, રૂપ ઓછીનું. તમારે શું એવી જરૂર પડી? મહારાજ એક ઠેકાણે સ્વયંવર છે, એટલે ત્યાં મારે જવાનું છે. તમારે સાધુએ ત્યાં શું છે? પણ ત્યાગી હોય બાજી ભાજી, તેને જાવું નહીં વિવાહ માય. કર્મયોગી જો જાય વિવાય, તો પણ ગીત પ્રભુજી ના ગાય. ત્યાગી સાધુ સંતોને લગ્નના પ્રસંગોમાં માંડવા વખત વગેરે વગેરે ન જવાય. તમારી બહુ ઈચ્છા હોય તો, દીકરો એક જ છે, પરણે છે, લગ્ન થાય છે, તો તમારા લગ્નના પ્રસંગ પહેલાં 2-5 દી પહેલાં હાટે સાધુને ઘરે લઈ જવા, હાર પહેરાવી લો, પ્રસાદી. જ્યારે હજી તમારા પરિવાર સગા સંબંધીઓ બહુ હજી ન આવ્યા હોય એ દિવસોમાં ચાલે, તમારે બીજું શું, હાર પહેરાવો છે. ના આમ બીજું તો ખાસ બહુ કામ નથી મારે, પણ મને એમ થાય કે મારે રૂપ હોય ને તો બીજા મારું રૂપ જોઈને એમ થાય કે હા પણ બહુ રૂપાળા બહુ છે. આ તો એટલું એને થાય એટલા પૂરતું. તો ભાઈ એવું કાંઈ નથી કરવું. તો કે ના તો હું ખાસ આવ્યો છું એટલા માટે. તો કે તથાસ્તુ. પણ મહારાજ એક બીજી વાત કરી લો. પેલો હમણાં પર્વત આવશે, એ પર્વત આવે ને તો એનું મોઢું વૈંદરાનું થાય. ભગવાન કે તથાસ્તુ. નારદજી જ્ઞાન પર્વત આવ્યા, પર્વતે રૂપ માંગ્યું, કન્યાને વરણવું હતું. એણે આમ કીધું તો ભગવાને તથાસ્તુ કીધું. ટાણે બધું સારું થઈ જાય. સ્વયંવરનું ટાણું આવ્યું તો બધાને આપણે જાણીએ છીએ. નારદ ભગવાનનું મન તોય જોવો પરણવાની ઈચ્છા થઈ ગઈ. એટલે કોઈ ખરાબ નથી, કાયમનો સહવાસ ખરાબ છે. કોઈ ખરાબ નથી, કાયમનું થાય એટલે બધું ખરાબ થાય. એવી જ વાત હે વાલા ભક્તજનો, શુક્રાચાર્યના દીકરી દેવયાનીની છે. દેવયાની દીકરી શુક્રાચાર્યજીના ઉંમરલાયક થયા, મોટા થયા. એટલે બાપના મનમાં એમ થયું દીકરી મોટી થઈ છે તો હવે એને હું પરણાવી દઉં. એટલે દીકરીને કીધું બેટા હવે તું ઉંમરલાયક થઈ તો તારો સંબંધ કરવા માટે તું જે તારી ઈચ્છા હોય એ કે, હું તને એવી રીતે દાનવ માનવ દેવ મનુષ્યો જેની તારી ઈચ્છા હોય એની સાથે હું તારા લગ્ન કરાવું. તો દેવયાને કીધું ના પિતાજી, મારે તો બ્રહ્મચર્ય વ્રત પાળીને ભગવાન ભજવા છે, મારે કાંઈ પરણવું નથી. શુક્રાચાર્યજી બ્રહ્મચર્ય વ્રતનો મહિમા સમજતા હતા, એટલે દીકરીને પરણવાનો બહુ આગ્રહ ન કર્યો. પણ બન્યું એવું, શુક્રાચાર્યજીને ઘરે બૃહસ્પતિના દીકરા કચ્છ શુક્રાચાર્યજીની પાસે સંજીવની વિદ્યા ભણવા આવ્યા. એટલે મરી ગયેલો જીવતો થાય કેમ એની વિદ્યા, સંજીવની વિદ્યા. કચ્છ શુક્રાચાર્યજીને ઘરે ગયા. શુક્રાચાર્યને બૃહસ્પતિને ભળે નહીં, હવ જાણીએ છીએ, પણ વિદ્યા ભણવા આવ્યો તેને ભણાવ્યો.
હવે બે ભેળા, ઉંમર હરખી, વાતો કરવી, બેહવું, ઉઠવું, બીજું ત્રીજું, આશ્રમ એક. એટલે ધીમે ધીમે દેવયાનીને મન એવું થયું કે હવે હું આ કચ્છને સાથે લગ્ન કરી લઉં. બ્રાહ્મણ છે, જુવાન છે, અને હવે મારી પણ ઈચ્છા છે પરણી લઉં. એટલે કચ્છને એક દી કે તમે મારો સ્વીકાર કરો અને મારો હાથ ગ્રહણ કરી મારો સાથે લગ્ન કરો. કચ્છે કીધું, અરે આ તમે શું બોલો છો? તમે તો મારા ગુરુની દીકરી કહેવાઓ, તમે બેન કહેવાઓ, તમારી સાથે મારે લગ્ન ન કરાય. તો કે નહીં નહીં, મારી ઈચ્છા છે ને, એમાં શું વાંધો? તો કે નહીં નહીં, તમે બેન કહેવાઓ, ગુરુપુત્રી કહેવાઓ, હું તમને લગ્ન તમારી સાથે નહીં કરું. એટલે જ દેવયાની ખીજાણા કે હું તને કહું છું છતાં તું મારી સાથે પરણતો નથી, માટે જા, તારી ભણેલી વિદ્યા ભૂલી જાઓ, નિષ્ફળ જાઓ. કચ્છ પણ એવા સમર્થ હતા. એણે કીધું, મન તારું બગડ્યું છે, તને પરણવાની ઈચ્છા થઈ છે, હું તો તને બેન માનું છું, છતાં તું મને પરણવાનું કહે છો ને હું ના પાડું છું ને મને શાપ દેશો, માટે જા, હું તને સામો શાપ દઉં છું કે તું બ્રાહ્મણની દીકરી છો, પણ તારો ધણી બ્રાહ્મણ નહીં હોય, ક્ષત્રિય છે, જા. બીજો, અને યયાતિ રાજાને દેવયાની પ્રેરણા એમ કહેવાય છે. વાલા ભક્તો, આવા મોટા હતા પણ નજીક પણ થયું ને એટલે એમ થયું. માટે બહેનો, તમારા મનમાં કોઈ કંઈ પ્રશ્ન હોય તો પુરુષોને દ્વારા પૂછાવું, પણ સાધુ સંતોની અતિ નજીક થઈ અને કોઈનું કલંક લાગે એવું નહીં કરવાનું. ભગવાન શ્રી હરિ એમ કહે છે, ધર્મ નિયમ પાળજો. અને છે ને, ગ્રહસ્થૈરપી સંત્યાજ્ય સંસર્ગો મધ્યમાંશયો પલાંશુ લશુનાદેશ્ચ તથા માદક વસ્તુના. ગ્રહસ્થ આશ્રિત એમણે દારૂ માંસનો ત્યાગ કરવો, પલાંશુ લસણ, ડુંગળી અને લસણ, માદક વસ્તુ માત્ર એનો ત્યાગ કરવો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, બ્રાહ્મણ હોય એને ડુંગળી લસણ આદિક નહીં ખાવા, બ્રાહ્મણના ધર્મમાં. તો કેટલાય વર્ષ પહેલાં એક ભાઈ હરિભગત સારા એ ખાતા હતા ને, એટલે એની મેળે વાતો કરતાં કરતાં કે હું ડુંગળી લસણ ખાઉં. તમે હરિભગત છો ને? હરિભગત છે, પણ મહારાજે ડુંગળી લસણ કોને ના પાડી? બ્રાહ્મણોને ના પાડી છે. બ્રાહ્મણોએ ડુંગળી લસણ નહીં ખાવાના. આપણે બ્રાહ્મણ નથી, બ્રાહ્મણોને નહીં ખાવાના એમ કીધું છે. બ્રાહ્મણો સત્વગુણી બ્રહ્મ દેવતા હોય, એને પણ તમો ગુણી ખોરાક ન ખવાય તો બીજાએ તો ન જ ખવાય. એમ છતાં મહારાજે લખ્યું, આ શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ છે એનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો, વિશેષ વિગત. તો આ ડુંગળી લસણ ન ખાવા એ આ અધ્યાયમાં મહારાજે વાત કરી. અને ચારેય વર્ણના મનુષ્યો અમારા ભક્તો છે, એણે ક્યારેય કોઈનું એઠું નહીં ખાવાનું. હા, નો નૈવોચ્છિષ્ટમ ભક્ષણીયમ અગ્નિ પક્વાદિકમ વિના. અગ્નિથી પાકેલ, શું? ધાણી, ડાળિયા, દૂધ, પેંડા, અગ્નિથી પાકેલ હોય એવું ખવાય, પણ એઠું નહીં ખાવાનું. એમાંય ખાતા ખાતા એઠું તો નહીં જ ખાવાનું. ઘણાને ટેવ હોય, ખાતા ખાતા વધારે થાળીમાં થઈ ગયું હોય એટલે જમણાઈથી ખાતા હોય ને, બહુ તો બે લાડવો કોઈ લઈને ભાંગીને એણ દઈ દે ખાતા ખાતા જમણાઈથી પડખ્યાવાળાને. એ પડખ્યાવાળો ખાઈ જાય પ્રસાદીનું. અને ઘણા તો ખાતા ખાતા વળી ઓલાને મોઢામાં દે. એટલે કોઈનું એઠું એવી રીતે ખાવું નહીં, ખવડાવવું નહીં. થાળીમાં જોતું હોય એટલું લેવાનું, ઝાઝું લઈને એઠું નહીં મૂકવાનું, હાઢુડા બળદની જેમ. સંઘ હોય, સમાજ હોય, ઢૈગ હોય, લગ્ન હોય, ત્યાં તો 25% તો એઠામાં જતું હોય. પીરશે કે ન પીરશે ને બુફે. પહેલાં કે બુફે એટલે વરો ઓછું જોઈએ, હવે તો બુફેમાં જાજુ જોઈએ. કેમ? તો કે એક જ વાર લેવા જાવ, ઊભું થવું નહીં ને, નાખ એમ કરી નખવે ને પછી ખાવું એટલું ખાઈને બાકી નાખી દે. લ્યો બુફે. એટલે થાળીમાં લીધા પછી એઠું ન મુકાય એ હોતી ધ્યાન રાખવું જોઈએ. અનાજ એ અન્નદેવનું અપમાન છે. એક ભાતનો દાણો કેમ થાય છે? કેટલી મહેનત કરે તે કમળ પાકે એમાંથી દાણો થાય. ગરીબ માણસને 2 કોળિયા ખાવાનું મળતું નથી, ધનાઢ્યોને ખાવાનું મળે છે તો લગભગ નાખી દે. અને ઘણીવાર છે ને
ઓલા કપમાં ચા પીવે ને, કપમાં ચા, એટલે આમ ચા પીતા પીતા તળિયે એકાદો ઘૂંટડો પીડ્યો રહેવા દે. કેમ? તો કે બધું ન પીવાય. કેમ? બધું પીવે તો ફેશન ન કહેવાય. એટલે બધું પીવે તળિયા સુધીનો આમ ચૂહીન થાય તો જરા શું ઓલા એમ કે આ તો માળો પણ બધું સાટી ગયો છો ને, ભૂખાળવા પણ ઝાપટી ગયો બધું. એટલે થોડુંક ચા એક ઘૂંટડો જેટલો કપમાં રહેવા દે. ગ્લાસ પોણો ભરે ને એક ઘૂંટડો પીવે ને બીજો નાખી દે, તે પાણીની કેટલી તંગી છે, મુશ્કેલી. કુદરતની સંપત્તિનો નાશ કરવાનો આપણને કોઈને અધિકાર નથી. જે કુદરતની સંપત્તિ આપણે બનાવી શકતા નથી તો નાશ કેમ કરાય? એક પાણીના ગ્લાસ H2O સિદ્ધાંત પ્રમાણે 100 રૂપિયાનો એક ગ્લાસ થાય. H2O સિદ્ધાંતથી પાણી બનાવે, હાઇડ્રોજન ઓક્સિજન, તો એક ગ્લાસના થતા 100 રૂપિયા થઈ જતા છે. તો પછી એક ઘૂંટડો પીવે ને બીજો નાખી દે. એટલે બગાડ ન કરાય. ખાતા ખાતા કોઈને એઠું નહીં ખવડાવ્યા કરવાનું. ભીષ્મ પિતા એ ઓલો દુર્યોધન બધાને ખવડાવતા દાદાને એઠું ખવડાવ્યું, એટલે પછી એવું બધું થયું. મહારાજ કે કોઈને એઠું નહીં ખવડાવવાનું, ધ્યાન રાખવાનું. ગામડામાં ગોળામાંથી ઉલેચિયા હોય, એમાંથી પાણી આમાં ગ્લાસમાં ભરીને અધેરથી પીતા હોય. હવે તો અધેરથી પીવે એ ક્રેડિટ ન કહેવાય. હવે તો મઢે જ માંડવાના રિવાજ. પછી પાછો વિસળો હોય તો વિસળે નહીં, તો હવ પીધા રાખે બ્રહ્મકુંડની જ્યાં. આપણે અહીંયા તો ને બ્રહ્મકુંડ. એટલે મહારાજ કે આવી રીતે એઠું ખવડાવવું નહીં, એઠું કોઈનું ખાવું નહીં. અને દૂધ, ઘી, તેલ આ બધું ગાળીને વાપરવાનું, લોટ ચાળવાનો, વાસણો ઉટકવા, સાફસૂફ બધા કરવા. ઘણીવાર કીટલી ચા માટેની હોય ને તો ચા નાખતા પહેલાં કીટલીને પાણી નાખીને આમ વીસળી નાળ સેથી થોડું કાઢવું જોઈએ, ને ત્યારે અંદર કાન ખજૂરો ગરી ગયો હોય ને નાળ સામે બેઠો હોય તો. એટલે પહેલાં એમાં કીટલીમાં પાણી નાખીને હમાય વીસળીને નાળ સેથી પાણી કઢાય. હા, આ બધું સાફસૂફ રાખવું જોઈએ, ચોખ્ખાઈ રાખવી જોઈએ, હળદર સાફ રાખવી જોઈએ. ચટણી શહેરમાં તો બધું સારી રીતે સ્વચ્છતાવાળું હોય જ છે, તેમ છતાં ગામડામાં હોય તો ધ્યાન રાખવું પડે. શહેરમાં તો વાંધો ન હોય, બધું સારું હોય. હળદર, ચોખા, દાળ ભાત સાફસૂફ બધું હોય તો સારું. ભગવાનના ભક્તોએ મહારાજને થાળ ધરાવો એટલે ચોખ્ખાઈ રાખવી પડે. અને શાક સુધારવા ટાણે ચાકા ઉટકેલા વગેરે વગેરે ભગવાનને ધરાવી અને થાળ કરવાનો. ભગવાન શ્રીહરિ એમ કહે છે, હે ભક્તજનો, કોઈએ કાંઈ પાપ કર્યું હોય તો પછી એનું પ્રાયશ્ચિત કરવાનું. પ્રાયશ્ચિત ન કરે તો પછી એને મનમાં અરેરાટી ન થાય, પછી પેચુટી ખાઈ જાય ને, પછી એને હર વખત ખૈયા જ કરે. લ્યો, પછી જરીક પગ આમ થડકી જાય ને પેસુટી ખાઈ જાય. પછી પેસુટી ખાઈ જાય ને પહેલાં જૂના જમાનામાં લોટના કુબલા ને દીવાન માથે લોટો ઊંધો રાખતા ને આમ ખેંચતા એટલે ઠેકાણ આવી જાય. પણ ધ્યાન બહુ રાખો, ભાઈ લપસણી થઈ જાય. એમ આગના લોપા કરે ને પછી હાવ લપસણા થઈ જાય, ફટ દઈને ખાઈ જાય પેચુટી. એટલે આજ્ઞા લોપા પછી પ્રાયશ્ચિત ન કરે ને તો હાવ એવું થઈ જાય. એટલે એના પ્રાયશ્ચિત મહારાજ કે બરાબર કરવા. પ્રાયશ્ચિત કોણ કે? તો કે પરસત એટલે સભા. સભામાં પણ જાણકાર હોવા જોઈએ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ શાસ્ત્રોને જાણકાર, જીવન જીવતા હોય એવા વ્યક્તિ, એવા સાધુ, એવા બ્રાહ્મણ, એવા સજ્જનો, બે હોય કે એક હોય તો પણ એ કહે ને એ પ્રમાણે કરે અને પ્રાયશ્ચિત કરે તો એના પાપ નાશ પામે છે. ભગવાન શ્રીહરિ આવી રીતે વડતાલમાં રહી બધા ભક્તજનોને ઉપદેશ આપે છે. અને અનેક પ્રકારના ચરિત્રો મહારાજ વડતાલમાં રહીને કરે છે. મહારાજ ગોમતીને કાંઠે સાધુ બેઠા હતા, ચારે બાજુ આમ આમ જોતા હતા ને. મહારાજ કહે ચારે બાજુ જોયા કરો છો કાગડા થાઓ, કાગડા. સાધુને ચોરે આપણે કાગડા થવું મરીને? હે, ઘરબાર છોડ્યા એનું કાંઈ નહીં, હજી આમ જોઈશ ત્યાં કાગડા. એટલે ઉદાસ થઈ ગયા. રામદાસભાઈ કે મહારાજ આ તમે તમારી ત્યાં અન્યાય છે હો, કુદરતને ત્યાં ન્યાય નથી. કેમ?
તો કે સંસારમાં રહ્યા હોય ગમે તેવું કરતા હોય, તમને એક દાંતણ દે, પાયામાં પાણો નાખે અને જરીક બે બેલા હારે ત્યાં તમે એનું કલ્યાણ કરો, અને આવડા બાપડા ઘર બાર છોડીને આવ્યા, ઉઘાડ આપી કે રખડે, માર ખાવાનું, અને જરીક આમ આમ જોયું ત્યાં તમે કહો કાગડા થાહો, તો તમારી ન્યાય ક્યાં છે? અન્યાય ન કહેવાય. મહારાજ કે સ્વામી એ તો બરાબર છે, પણ આ સાધુ છે ને મારે આશરે આવ્યા, આ સાધુ મારે શરણે આવ્યા, એ જેવા છે ને એથી હું હવાયા જોવા માગું છું, હવાયા, એટલે એમાં કાંઈ ખામી ન રહેવી જોઈએ. શાસ્ત્રી મહારાજ દખે વઢે કે ઊંચા હાથે, પછી વળી વડીલ સંતો કે બીજા મહેન્દ્રભાઈ, જબરદાનભાઈ વળી સ્વામીને કહે સ્વામી હશે હવે સાધુ જરા ભૂલી જાય. અરે ભાઈ મારે થોડું એને અરે કંઈ વેર છે? હું તો એને હારા હારું કહું છું, આ છે એથી ને હારા દેખાય એટલે આપણે તો એને કહીએ તો સ્વામી બરાબર, પણ હવે એ થોડા મૂંઝાય ને તો મૂંઝાય, તેમાં શું મૂંઝાય? મૂંઝાવાનું થોડું હોય, આપણે તો એને હારા દેખાય એટલે આપણે કહી. એમ ગુરુજનો માતા પિતા આપણામાં કાંઈ ભૂલ હોય એ ટાળે, એ આપણે હવાયા દેખીને. એટલા માટે ભગવાન શ્રી હરિ વડતાલમાં રહી અને ખૂબ લીલાઓ કરે છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, મહોત્સવમ યઃ પરમં પવિત્રમ હરેરિમં શૃણુયાત પઠિત્વા તૌ વાંચિતાર્થમ સકલમ લભેતામ હરે પ્રસાદાત પરમં પદમ ચ. ભગવાને સુંદર આ ઉત્સવો કર્યા છે, એને સાંભળે કે ગાય એનું પરમ કલ્યાણ થાય છે. આવા ભગવાનના ચરિત્રો વડતાલમાં મહારાજે ફૂલડોલના ઉત્સવ કર્યા છે. સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને એ કથા સંભળાવી છે. इति श्री सत्संगी जीवने नारायण चरित्रे धर्मशास्त्रे तृतीय प्रकरणं समाप्तं. बोलो सहजानंद स्वामी महाराज लक्ष्मीनारायण देवनी जय.